હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા મિત્રોના ક્વેશ્ચન હતા કે ડીએલએડના માર્ક ઉમેરવા માટે પોર્ટલ ક્યારે ખુલશે અને પીએમએલ ક્યારે આવશે. તો આપણે ભરતી બોર્ડમાં કોલ કરી અને જાણ્યું હતું કે એમને પૂછ્યું કે ભાઈ ડીએલએડના માર્ક ઉમેરવા માટે ડીએલએડનું રિઝલ્ટ તો ક્યારનું આવી ગયું, તો એમના માર્ક ઉમેરવા માટે પોર્ટલ ક્યારે ખુલશે. તો જ પોર્ટલ ખુલશે ને એ લોકો પોતાના રિઝલ્ટ ઉમેરશે તો જ પાછળ પીએમએલ બનશે અને પીએમએલ બહાર પડશે. તો એ લોકોએ શું જવાબ આપ્યો છે અને આપણે એ પણ પૂછ્યું કે પીએમએલ ક્યારે બહાર પડશે, તો એમનો પણ શું જવાબ આપ્યો તે આપણે માહિતી મેળવીએ. પરંતુ તે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપશ્રીને દરેક માહિતી હું મારી પાસે જે માહિતી આવે તે શેર કરી શકું અને સૌને જાણ કરી શકું કે હજુ ભરતીમાં કેટલી વાર લાગશે અને શું ચાલી રહ્યું છે. તો મળતી માહિતી મુજબ એમણે એમ કહ્યું હતું, આપણે પૂછ્યું કે ડીએલએડના માર્ક ઉમેરવા માટે પોર્ટલ ક્યારે ખુલશે. તો એમણે જવાબ આપ્યો કે અમે પોર્ટલ ખોલવાના નથી, એવું કોઈ પોર્ટલ ખોલવાના નથી. તો મેં કીધું કે ડીએલએડના માર્ક કેવી રીતે ઉમેરીશું. તો એમણે કીધું કે ડીએલએડના સેકન્ડ યરના રિઝલ્ટ અમારી પાસે છે, એમના માર્ક અમારી પાસે છે. તો જેમણે ફોર્મ ભરેલા છે તેમના માર્ક અમે જાતે જ અહીંયાથી ઉમેરી આપીશું. એમને ઉમેરવા માટે કોઈ પોર્ટલ ખોલવામાં આવશે નહીં. તો એ માહિતી મળી. ત્યારબાદ બીજો ક્વેશ્ચન કે તો પછી પીએમએલ ક્યારે બહાર પડશે. તો એમના માટે પણ એમને શું જવાબ આપ્યો છે, ક્યારે બહાર પાડશે, તે દરેક વસ્તુ જાણવા માટે આપણે બીજો વિડીયો બનાવીશું. તો પહેલાં આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણને બીજા વિડીયોમાં ખબર પડે કે પીએમએલ ક્યારે આવવાનું છે, તેમણે શું જવાબ આપ્યો છે અને આપણે કેટલી રાહ જોવાની છે કે પછી તૈયારી કરવાની છે. તો એ બાબતે દરેક સવાલના જવાબ તમારા મનમાં હશે, તેમના દરેક આન્સર મળી જશે. તો તે પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમને પણ મનમાં સવાલ હતા કે પોર્ટલ ખુલશે કે નહીં, તો એ હવે નથી ખુલવાનું, એટલા માટે એમની રાહ જોવાની નથી. એ લોકો ત્યાંથી જ એમના માર્ક ઉમેરી આપશે એવો આશ્વાસન આપતો જવાબ મળ્યો છે. તો હવે જોઈએ કે એ લોકો માત્ર આશ્વાસન આપતા જવાબ જ આપે છે કે પછી શું કરે છે આગળ. અને ત્યારબાદ આપણે પીએમએલ ક્યારે આવશે, તો એમના માટે એમણે શું જવાબ આપ્યો તે આપણે બીજા વિડીયોમાં વાત કરીશું. તો એમના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એટલે બીજો વિડીયો આવે એટલે તરત જ તમને જાણ થઈ જાય કે હવે પીએમએલ ક્યારે આવવાનું છે. તો ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.